થઈને હેલ્મેટ નથી પહેરતા? હેલ્મેટ છોકરા તો મગાવ્યું હોય એટલે હમણાં આવે હેલ્મેટ લઈ. નીતિનભાઈ તમને ખ્યાલ નથી? ગાડી બીજાની છે આમ ચા પીવા. નહીં, તમે વિરોધ કરવા આવ્યા નીતિનભાઈ, તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ? હું 4 વ્હીલ લઈને આવ્યો અમારી. અત્યારે તો બાઇક ઉપર જાવ. એમાં બેઠો હોય યાર, હવે ક્યાં એમાં ક્યાં જોવો છે? બાઇક કોનું એને હેલ્મેટ નથી પહેર્યું એ મોટી વાત છે. એની આગળ હેલ્મેટ નહીં હોય તો ના હેલ્મેટ તો હોય જ ને એની પાસે. ખોલો નહીં હોય ડેકીમાં એ ભાઈ પાસે હોય ને હેલ્મેટ નહીં હોય. હા ને ઉપર અમે વાત કરી છે સંસદ સભ્યને ધારાસભ્યને બધી ભાઈ સિટી એરિયા લોકોને તો લૂંટવામાં આવે છે. ના લૂંટવાની વાત નથી ભાઈ. કોઈ જેટલી અને હાઈકોર્ટે જે કીધું હોય એનું પાલન કરાવે પોલીસ. લોકો એમ કે છે કે સારા રોડ રસ્તા બનાવો, હાઈકોર્ટનું તમે ખુદ જ પાલન નથી કરતા. હેલ્મેટનો કાયદો હોવો જોઈએ, એમાં જરૂરી છે, એમાં ના નહીં, પણ સિટી એરિયાની અંદર થોડીક બાંધછોડ કરીને અને હાઈવે ઉપર જે નિયમ બનાવે એ બરાબર છે. નીતિનભાઈ, એવું નથી ને કે ભાજપનો ફેસ પહેર્યો એટલે કોઈનું માનવું? ના એવું ન હોય. ભાજપને એવું કાંઈ ન, પાર્ટીની સાથે આમ પાર્ટી સરકાર આજથી નિયમ લાગુ પડે છે. તમને તો ખ્યાલ જ હશે ને, સરકારે જ આ નિયમ જાહેર કર્યો છે. આપણને ભાજપના જ કોર્પોરેટર અમે નિયમનું પાલન કરી જ છીએ. એમાં ઉભો યાર, એમાં ઉભો જ છે અમે અહીંયા. બાઇક લઈને નહીં જાવ? ના મારી પાસે 4 વ્હીલ છે યાર. તો બાઇકમાં તો બેઠા, 4 વ્હીલમાં સાચી વાત, એમાં બેહાય નહીં. એટલે ચાવી વગર બેઠા? ચાવી છે, બધું છે, એમાં ના નહીં.